દિલ્હી પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટેલો પોસ્કોનો ગુનાનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે। સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। દિલ્હી પોલીસ આરોપીને ઉત્તરાખંડથી પકડીને દિલ્હી લાવતી હતી, ત્યારે તે દરમિયાન જ આરોપી દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો। તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર વિનોદ કુમાર બંસલને ઝડપી પાડ્યો હતો। આરોપી રાહુલ ગુર્જર તેની પત્ની સાથે નવી દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો અને હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો। તો આ દરમિયાન તેના મકાનમાં ભાડેથી રહેતી બબીતા નામની મહિલા સાથે મળીને મકાન માલિકની 13 વર્ષીય પોત્રીને નશાકારક દવા ભેળવેલ મીઠાઈ ખવડાવી અને બેભાન કરી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। તેમજ બબીતાએ ઘરમાંથી લોકર તોડી 1.78 લાખની ચોરી કરી હતી। પરિવારને જાણ કરશે તો પરિવારના તમામ સભ્યોને ગોળી મારી હત્યા કરી દેવાની બાળકીને ધમકી આપી। આરોપી રાહુલ ગુર્જરે અવારનવાર દુષ્કર્મ આચરી ગુનો આચરેલ હોવાથી જેથી આ સમગ્ર મામલે દિલ્હીના માલવિયા નગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ તથા પેરોલ જમ્પ આરોપીને પકડવાની જે ઝુંબેશ ચાલી રહી છે, એ ઝુંબેશ અંતર્ગત દિલ્હી માલવીયાનગર પોલીસમાં 9/7/2024ના રોજ એક દુષ્કર્મનો આરોપી જાપ્તામાંથી ભાગી ગયેલાનો ગુનો નોંધાયેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો, હોટલમાં નોકરી કરતો હતો। એની ગર્લફ્રેન્ડ છે બબીતા, એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા। જે મકાન માલિકની પુત્રી છે ઉંમર વર્ષ 13ની, એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો। એના ઘરમાંથી લોકર તોડી 1,78,000 રૂપિયાની એની ચોરી કરેલ હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મર્ડર કરી નાખીશ એવી ધમકી આપતો હતો। એટલે બાળકી ચૂપ રહેલી હતી। એ બાબતનો ગુનો દિલ્હી માલવીયાનગર પોલીસમાં દાખલ થયેલો હતો। ત્યારબાદ જે આરોપી જાપ્તામાંથી ભાગી ગયો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલ હતો। એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર 20નાને સુરત ક્રાઇમમાં જે ઝડપી પાડેલ છે। દિલ્હી પોલીસને જાણ કરી છે। દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઉત્તરાખંડમાં એક ચોરીના ગુનામાં આરોપી 2 માસ જેલમાં રહેલ છે।